મજામાં ને? મારું નામ બ્રિજેશ ચૌધરી છે. હું વીએનઆર કંપનીમાં પ્રતિનિધિ તરીકે કામ કરું છું. છેલ્લા 7 વર્ષથી આપણા એરિયાઓમાં કામ કરું છું. બરાબર. આ વીએનઆર વિશે થોડીક તમને માહિતી આપું. વીએનઆર એક શાકભાજી, બીજું રાઈસ, ડાંગર પર કામ કરે છે. નર્સરી એટલે કે રોપાઓ પર કામ કરે છે. બરાબર. વીએનઆર કંપની પર 90 થી 130 દિવસ સુધીની વેરાયટી છે. બરાબર. તો અત્યારે આપણે એક ઝરી ગામમાં આવ્યા છે, મધુભાઈના પ્લોટ પાસે. બરાબર. તો મધુભાઈએ વીએનઆરનું ભીમ 115 ડાંગર બનાવ્યું છે. કયો? ભીમ 115. મધુભાઈ કયું ડાંગર બનાવ્યું છે? ભીમ 115. બરાબર. તો આ લગભગ અત્યારે 100 થી 105 દિવસ જેવા થયા છે અત્યારે આ પ્લોટના. બરાબર. આ પ્લોટ સૌથી ઓછા સમયમાં એટલે કે 105 થી 115 દિવસમાં પાકતી જાત છે. કઈ જાત? વીએનઆર ભીમ 115. ભીમ 115 સૌથી ઓછા દિવસમાં ને 105 થી 115 દિવસમાં પાકતી જાત છે. તમે જોઈ શકો છો અત્યારે કમસે કમ 100 દિવસ જેવા થયા છે. 10 દિવસમાં પાકીને તૈયાર થઈ જશે. બરાબર. બરાબર. અને વીએનઆર ભીમ 115 જે કે દરેક દાણા જાડા. બરાબર. ભીમ 115 ના દાણા જોવ તમે. બરાબર. જાડા છે ને? બરાબર. જાડા છે, જાડા. બરાબર. જો તમે પોતે પણ જોવો, કેમ કે તમારે પણ બનાવવાનું છે. બરાબર. જાડા એટલે કે વજન સારું, બરાબર. ઉત્પાદન વધારે મળે તમને. જાડા દાણા એ તો ઉત્પાદન વધારે મળે. બરાબર. ત્યારબાદ કે માર્કેટમાં તમે જાઓ વેચવા માટે તો જાડા દાણા પોવા માટે પણ સારા છે. બરાબર. તો ભાવ પણ સારો મળે છે. અત્યારે બજારમાં તમે માનો કે નહીં માનો, આપણા એરિયામાં 450 થી 20 કિલોના ભાવ છે. ખેડૂતોને સારો ભાવ પણ મળે છે. જાડા દાણા એટલે કે ઉત્પાદન પણ સારું મળે. બરાબર. બીજું જોઈ શકો તમે કે આ પ્લોટ એકદમ લેવલ છે. આખો પ્લોટ જોવ તમે, એકદમ એક સરખો છે ને? બરાબર. બીજી હાઈટ જોવ, પૂડિયા સારા આવશે તમારા. 4 ફૂટની જેવી હાઈટ. બરાબર. હાઈટ સારી છે, પૂડિયા ઊંચા આવશે, ફૂટ સારી છે. ફૂટ જોવ, ઘણી ફૂટો છે એની, કમસે કમ 15-16 જેવી છે. તમે ગણી જાતે પણ ગણી શકો છો. બરાબર. બીજું કે પોચ મુક્ત ટોચ સુધી ભરેલી વજનદાર કંઠી. જો તમે પ્લોટમાં જો જાતે પણ નિરીક્ષણ કરજો કે આમાં બિલકુલ પોચ નથી. ઉપરથી નીચે સુધી ભરેલી કંઠીઓ રહે છે. બરાબર. કઈ વેરાયટી? વીએનઆર ભીમ 115. ભીમ 115 માં પોચ રહેતી નથી. બરાબર. ત્યારબાદ કે વધારે ઉત્પાદન આપતી જાત કઈ? વીએનઆર ભીમ 115. કઈ? વીએનઆર ભીમ 115. બરાબર. તો વધારે ઉત્પાદન એટલે કે આ બધી ખાસિયતો તમને બતાવી. હાઈટ સારી છે, પૂડિયા સારા છે, કંઠી ભરેલી છે એટલે વધારે ઉત્પાદન આપે. બરાબર. બીજું પ્લોટ તો તમે જોઈ શકો છો, સારો છે, અત્યારે ઉભેલો છે. બીજું કે વીએનઆર ભીમ 115 પડી જતું નથી, એટલે ઘાસ ચારો ની બગડે, દાણા ની બગડે. બરાબર. ખેડૂત ભાઈઓને બીજું શું જોઈએ? પૂડિયા સારા જોઈએ, ઉત્પાદન સારું જોઈએ. બરાબર. આ બધી તમને માહિતી મેં આપી અત્યારે પ્લોટ પર. તો તમને માહિતી કેવી લાગી ભીમ 115 ની? આ વખતે વરસાદ બહુ તૂટી પડ્યો તો બી નહીં પડ્યો, પણ નથી પડ્યો આ પ્લોટ. એટલે સારી વેરાયટી છે. આવતા વર્ષે મેં ખાતરી રાખું છું કે આ પ્લોટ જોઈને તમે બનાવશો. કેટલા ભાઈઓ બનાવશો? બરાબર. આ ફિલ્ડ પર આવીને તમે કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ભીમ 115 બનાવો અને સારું ઉત્પાદન મેળવો. બરાબર. બરાબર.